ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકના આધારે નક્કી થાય છે. આવા લોકો માટે સરકાર 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી. આ યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયા સુધીની પેન્શન આપવામાં આવે છે. આ યોજના માટે કામદારોએ મહિને ઓછા પૈસા જમા કરાવવાના હોય છે. સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી જ રકમ યોગદાન આપે છે. મિત્રો, આનું ફોર્મ છે CSE દ્વારા કઈ રીતે ભરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર તમને મળવાની છે. તો ચાલો આપણે વધારે વિડીયો લાંબો નથી કરવો, ચાલુ કરીએ. ઉપર તમને લોગિનનું ટેબ દેખાઈ રહ્યું છે, તમારે ત્યાં ક્લિક કરી લેવાનું છે. લોગિનવાળા બટન પર ક્લિક કર્યા બાદ તમારે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમારે CSE ID નાખી લેવાની છે અને એનો પાસવર્ડ નાખી લેવાનો છે. પછી તમારે લોગિન કરી લેવાનું રહેશે. સક્સેસફુલી લોગિન કર્યા પછી તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે. તમને ડાબી સાઈડ સર્વિસનું ઓપ્શન જોવા મળી રહ્યું છે, ત્યાં ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ તમને અહીંયા ઘણી બધી સર્વિસ છે જોવા મળવાની છે. તો આપણે એનરોલમેન્ટવાળી જે સર્વિસ જોવા મળી રહી છે સૌથી પહેલા નંબરની, ત્યાં ક્લિક કરીને આગળ વધવાનું છે. અહીંયા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાવાળા બટન પર જ તમારે ક્લિક કરવાનું છે. તો આપણે ત્યાં ક્લિક કરી લઈએ. આર યુ રજિસ્ટર ઈ-શ્રમ? તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ હોવું જોઈએ. તો મિત્રો, ઈ-શ્રમ કાર્ડ કઈ રીતે બનાવવાનું છે એનો વિડીયો હું ડિસ્ક્રિપ્શનની નીચે આપી દઉં છું. સૌથી પહેલાં તમારે ઈ-શ્રમ કાર્ડ બનાવી લેવાનું છે, પછી જ અહીંયા રજિસ્ટ્રેશન કરવા આવવાનું રહેશે. તો આપણે યસવાળા બટન પર ક્લિક કરી લઈએ. તો સૌથી પહેલાં તમારી પર્સનલ ડિટેલ આપવાની રહેશે. સૌથી પહેલાં તો તમારે ઈ-શ્રમ કાર્ડનો UN નંબર અહીંયા નાખવાનો છે. પછી સબસ્ક્રાઈબર ડેટ ઓફ બર્થ, એટલે કે જેમનું તમે ફોર્મ ભરતા હોય એમની બર્થડે ડેટ. પછી અહીંયા મિત્રો સબસ્ક્રાઈબર આધાર નંબર, એટલે કે અહીંયા આધાર કાર્ડ નંબર નાખીને વેરીફાઈવાળા બટન પર ક્લિક કરવાનું છે. પછી ઓટોમેટિક તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે અહીંયા કસ્ટમરનું નામ, પછી અહીંયા તમારે ઈમેલ ID છે નાખવાની રહેશે. મિત્રો, અહીંયા તમારે મોબાઈલ નંબરની જરૂર રહેશે. આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, તો જ તમારું અહીંયા વેરીફાઈ થશે. મોબાઈલ નંબર નાખીને તમારા નંબર પર OTP આવશે અને આને વેરીફાઈ કરી લેવાનું છે. જેન્ડર તો ઓટોમેટિક ફેચ થઈને આવી જશે. સ્ક્રોલ કરી લઈએ થોડું. મિત્રો, અહીંયા એડ્રેસ ડિટેલ આપવાની રહેશે. સૌથી પહેલાં ગુજરાત સિલેક્ટ કરી લઈએ. જે ડિસ્ટ્રિક્ટમાં તમે આવતા હોય એ ડિસ્ટ્રિક્ટનું નામ, પછી તમારો એરિયા પિનકોડ નાખી લઈએ. મિત્રો, ડુ યુ બિલોંગ ટુ નોર્થ ઇસ્ટ ઝોન? તમે ઇસ્ટ ઝોનમાં આવો છો? યસ તો યસ, નો તો નો. તો આપણે નોર્થ સિલેક્ટ કરી લઈએ. અહીંયા કેટેગરી પણ ઓટો સિલેક્ટ થઈને આવી જશે જ્યારે તમે આધાર નંબર નાખીને વેરીફાઈ કરશો ત્યારે. ઓક્યુપેશન, શું વ્યવસાય કરો છો એ તમારે આપવાનું રહેશે. જો આમાંથી કોઈ પણ ન હોય તો મિત્રો તમે અધર સિલેક્ટ કરી શકો છો. તો હું અધર સિલેક્ટ કરી લઉં. વેધર મેમ્બર, બેનિફિશરી, NPC, EPF. મિત્રો, આમાં EPFમાં જેમ કે EPFમાં કે એસિકમાં હોય તમે યસ તો યસ, નો તો નોમાં જવાબ આપવાનો છે. તો યસ કરશો તો ઇલિજિબલ ન થો, એટલે માટે નો જ રાખવાનું છે મોસ્ટ ઓફલી. વેધર ઇન્કમ ટેક્સ પેયર, જો શું ટેક્સ તમે પે કરો છો, યસ તો યસ, નો તો નો. આપણે નોમાં જ જવાબ આપવાનો છે. મિત્રો, આટલું કર્યા બાદ તમારે સબમિટવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે. હવે તમને આગળનો નેક્સ્ટ સ્ટેપ તમને સમજાવી દઉં. સ્ટેપ 2માં મિત્રો કસ્ટમરનું વેરિફિકેશન આવશે. અહીંયા તમે કસ્ટમરનું OTP દ્વારા અથવા ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ દ્વારા કરી શકો છો. તો હું મિત્રો OTP દ્વારા કરીશ, કેમ કે એમાં સરળ રહેશે. જનરેટ OTP પર ક્લિક કર્યા બાદ કસ્ટમરના મોબાઈલમાં OTP આવશે. એ OTP તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે. પછી વેલિડેટ OTP વાળા બટન પર ક્લિક કરવાનું છે. પહેલા પેજમાં જે માહિતી તમે ભરી હશે એ અહીંયા તમને જોવા મળવાની છે. મિત્રો, અહીંયા તમને જમણી સાઈડ પેન્શન એકાઉન્ટ નંબર તમને જોવા મળવાનો છે. મિત્રો, તમારું પેન્શન છે કઈ તારીખે ચાલુ થવાનું છે એ પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. મિત્રો, અહીંયા ખાસ સૂચના છે કે તમારા ઉંમર પ્રમાણે તમારી પેન્શનની રકમ છે નક્કી થાય છે. મિત્રો, અત્યારે મારી ઉંમર 20 વર્ષની છે, તો મારું જે મંથલી કન્ટ્રીબ્યુશન છે 61 રૂપિયા, એટલે કે મારે એક મહિનાના 61 રૂપિયા ભરવાના આવશે. મિત્રો, અહીંયા નીચે અલગ અલગ પ્લાન પણ આપવામાં આવેલા છે. બેનિફિશરી કન્ટ્રીબ્યુશનમાં જોઈ શકો છો. અહીંયા તમને ટોટલ 4 જેટલા પ્લાન જોવા મળી રહ્યા છે. 1 મહિનાનો પ્લાન પણ તમે લઈ શકો છો. પછી અહીંયા 3 મહિનાનો પણ પ્લાન,
મળવાનો છે. સાથે સાથે 6 મહિનાનો પ્લાન પણ લઈ શકો છો, પછી 1 વર્ષનો પણ લઈ શકો છો. મિત્રો તમે 1 મહિનામાં પૈસા ભરવા માંગતા હોય તો તમારે 1 મહિનાના 61 રૂપિયા ભરવાના આવશે તમારા પેન્શન કન્ટ્રીબ્યુશન પ્રમાણે. 3 મહિનાના 183 અને 6 મહિના પર સિલેક્ટ કરી લઉં. 6 મહિના પર ક્લિક કર્યા બાદ 366 રૂપિયા મારે ભરવાના આવશે જો 3 મહિનાનો હું પ્લાન લઉં તો. મારે 1 વર્ષનો જ પ્લાન જોઈતો હોય તો 1 વર્ષમાં મારે 732 જેવા ભરવાના આવશે. અહીંયા તમારે અકાઉન્ટની ડિટેલ્સ આપવાની રહેશે. આઈએફસી કોડ બેંકનો, પછી વેરીફાઈ કરશો એટલે બેંકનું નામ ને બ્રાન્ચ સિલેક્ટ ઓટોમેટિક થઈને આવી જશે. અહીંયા તમારું અકાઉન્ટ હોલ્ડરનું નામ, સેવિંગ કરંટ હોય એ તમારે આપવાનું રહેશે સિલેક્ટ કરીને. પછી અકાઉન્ટ નંબર, નીચે તમારી નોમિનીની ડિટેલ્સ છે આપવાની રહેશે. જે તમે નોમિની રાખવા માંગતા હોય, ભાઈ બહેનને પણ રાખી શકો છો, ફાધર મધરને પણ રાખી શકો છો. આટલું કર્યા બાદ તમારે સબમિટ એન્ડ પ્રોસીડવાળા બટન પર ક્લિક કરીને યસવાળા બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમને મેન્ડેટ ફોર્મ છે જોવા મળવાનું છે. આ મેન્ડેટ ફોર્મને તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું છે. આ મેન્ડેટ ફોર્મમાં મિત્રો તમે જે ડિટેલ્સ ભરી છે એ તમને જોવા મળવાની છે. અહીંયા તમારે સિગ્નેચર છે અપલોડ કરી લેવાની છે. અહીંયા 3 જગ્યાએ તમારે સિગ્નેચર આપવાની રહેશે. ફોર્મને ડાઉનલોડિંગ કરીને તમારે સિગ્નેચર કરી લેવાની છે. પછી સ્કેન કરીને તમારે અપલોડ કરવાની આવશે. તો આપણે ડાઉનલોડિંગ કરીને સ્કેન કરી લઈશું. પછી પ્રોસીડવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે. તો આ પ્રોસેસ હું પહેલેથી કરીને છે એટલે હું આ તમને વિડીયોમાં સમજાવવા માટે કરી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો આપણી જે ઈ મેન્ડેટ ફોર્મ છે અપલોડ કરવાનું ઓપ્શન આવી ગયું છે, જોઈ શકો છો. પછી આપણે ઈ મેન્ડેટ ફોર્મ છે આપણે અપલોડ કરી લઈએ. જોઈ શકો છો આ ફોર્મ આવી ગયું છે. મિત્રો પીડીએફની સાઇઝ છે 5 MB કરતાં વધુ ન હોવી જોઈએ, 150 KBથી ઓછી ન હોવી જોઈએ. પછી સબમિટવાળા બટન પર ક્લિક કરી લઈએ. ક્લિક કર્યા બાદ તમારી આઈડી અહીંયા તમને જોવા મળશે. સ્પેન આઈડી પણ તમને અહીંયા જોવા મળશે કે તમારું પેન્શન ક્યારે ચાલુ થશે. પછી તમારે જે પ્લાન તમે સિલેક્ટ કર્યો છે એ તમને પ્લાન જોવા મળશે. કેટલા તમારે ભરવાના આવશે એ પણ તમને જોવા મળશે. મિત્રો તમારે અહીંયા જે પ્લાન સિલેક્ટ કર્યો છે એના પૈસા ભરવાના આવશે. મિત્રો તમે CSC આઈડી દ્વારા પણ ભરી શકો છો અહીંયા વોલેટ દ્વારા. તો તમારે અહીંયા પાસવર્ડ નાખી લેવાનો છે CSC આઈડીનો. મિત્રો અહીંયા તમને કમિશન પણ મળે છે. તો આપણે CSC આઈડી પાસવર્ડ નાખી લઈએ. પછી વેલિડેટવાળા બટન પર ક્લિક કરી લઈએ. હવે આપણે વોલેટ પિન છે એ નાખી લેવાનું રહેશે. તો ચાલો હું વોલેટ પિન છે નાખી દઉં. પૈસા પે કર્યા પછી જોઈ શકો છો આપણું કાર્ડ છે બની ગયેલું છે અને ડાઉનલોડિંગ પણ કરી દીધું છે. મિત્રો હવે તમે કસ્ટમરને પણ આપી શકો છો આ કાર્ડ. અને અહીંયા બધી જ ડિટેલ આપવામાં આવેલી છે કે તમારું પેન્શન ક્યારે ચાલુ થશે. બધી જ ડિટેલ્સ આ કાર્ડમાં તમને જોવા મળવાની છે. તો મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી શ્રમિક યોગી માનધન યોજનાનું જે ફોર્મ છે અને કાર્ડ છે બનાવી શકો છો. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો બધા જ મિત્રોને શેર કરો. ચેનલ પર હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો. આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.